નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 5 જૂન 2026 અને વાર છે શુક્રવાર। શુક્રવારનો દિવસ છે એટલે આપણા માર્કેટિંગ યાર્ડોમાં સાપ્તાહિક કામકાજનો આજે 5મો દિવસ છે અને આ 5 દિવસ દરમિયાન માર્કેટિંગ યાર્ડોમાં કોઈ પણ રજા વિના કામકાજો થયા છે અને આજે આપણે જેના ઉપર ચર્ચા કરીએ છીએ એ આપણી ઉપજ એટલે ધાણાની ઉપજ અને ધાણાની ઉપજમાં આ અઠવાડિયા દરમિયાન એટલે કે આજના દિવસ સહિત 5 દિવસ દરમિયાન આપણે જોઈએ તો બહુ મોટો કોઈ ભાવોમાં ફેરફાર નથી, બહુ મોટો કોઈ આવકોમાં ફેરફાર નથી। માત્ર આપણા ગુજરાતમાં જ એવી સ્થિતિ છે એવું પણ નથી, બંને આપણા પડોશી રાજ્યો અને ધાણાની ઉપજ સાથે જોડાયેલા રાજ્યો એટલે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભાવો અને આવકોની સ્થિતિ એકંદર સામાન્ય છે, પણ સાથે સાથે આવકોમાં ફેરફાર બની રહ્યો છે અને ભાવોમાં પણ સામાન્ય રૂપમાં ફેરફાર અવશ્ય બની રહ્યો છે। ભાવોના લેવલની આપણે વાત કરીએ તો આજના દિવસનું આપણું ધાણાનું બજાર એટલે સામાન્ય રૂપમાં આપણી હલકી ક્વોલિટીના ધાણા એટલે લગભગ 20 કિલોનો ભાવ 1650 થી શરૂ થઈ અને 1750 કે 1800 રૂપિયા સુધી પહોંચે। સામાન્ય ક્વોલિટી એટલે લગભગ 1800 રૂપિયાથી લઈ અને 1900 થી લઈ 2000 રૂપિયા। સારી ક્વોલિટી આપણી એટલે 2000 થી 2100-2200 રૂપિયા અને બદામી અને ઈગલ ક્વોલિટીની વાત કરીએ તો એના ભાવનું લેવલ એટલે 2200 રૂપિયાથી લઈ અને 2600 રૂપિયા। ત્યાર પછી ગ્રીન ક્વોલિટી ધાણા આપણા એટલે 2600-2700 રૂપિયાથી લઈ અને 3000, 3100 કે 200 રૂપિયા સુધીના ભાવથી કોઈ માર્કેટિંગ યાર્ડમાં આપણા ધાણા વેચાયા હોય, પણ હવે અત્યારના સમયમાં ગ્રીન ક્વોલિટી એટલે કે પ્રીમિયમ અને બેસ્ટ રેન્જ ક્વોલિટીના ધાણાની ઉપજ આપણી ખેડૂતોની પાસે જ બહુ ઓછી બચેલી છે। પાછળનો સમય સારો હતો એટલે સારા સમય દરમિયાન આપણો મોટા ભાગનો બેસ્ટ અને પ્રીમિયમ રેન્જ ક્વોલિટીનો માલ આપણે વેચી ચૂક્યા છીએ, એટલે અત્યારે જે ઉપજો ધાણાની આપણી આવી રહી છે આ ઉપજો એટલે સારી ક્વોલિટીમાં જોઈએ તો મોટા ભાગે ઈગલ ક્વોલિટી જ ધાણા આવી રહ્યા છે, એનાથી સારી ક્વોલિટી બહુ ઓછી આવી રહી છે અને ત્રણેય રાજ્યોની આ સ્થિતિ છે। હવે આવકોની આપણે વાત કરીએ તો આ અઠવાડિયા દરમિયાન અને ગયા અઠવાડિયાની સરખામણી આ બંને આપણે જોઈએ તો ગયા અઠવાડિયાના છેલ્લા દિવસો દરમિયાન થતી આવકો અને આ અઠવાડિયાના આજ સુધીના દિવસના હિસાબથી આપણે જોઈએ તો લગભગ 30% જેટલી આવકો તો દરેક રાજ્યોમાં ઘટી ગઈ છે અને આવકોનો આંકડો આપણે જથ્થાના રૂપમાં જોઈએ તો આપણા ગુજરાતમાં આજના દિવસના હિસાબે કે ગઈકાલના હિસાબે જોઈએ તો લગભગ 7000 બોરીથી લઈ અને 8000 બોરી જેટલા ધાણાની આવકો થઈ છે। આટલો જ જથ્થો આવકોનો રાજસ્થાનનો છે અને મધ્યપ્રદેશની આવકો 1000 બોરી વધારે હોઈ શકે સમગ્ર રાજ્યની મળીને, પણ એકંદર કોઈ લાંબો ટૂંકો ફેરફાર નથી। સામાન્ય રૂપમાં ત્રણેય રાજ્યોની સંયુક્ત આવક આપણે જોઈએ તો લગભગ 25, 27 કે 28000 બોરી મહત્તમ થઈ શકે આ અઠવાડિયાના એવરેજ દરેક દિવસોના હિસાબથી આપણે જોઈએ તો। હવે આ આવકો જે છે એ આવકો ગયા અઠવાડિયાની સરખામણીમાં આ અઠવાડિયામાં ઘટી છે, પણ ભાવોમાં આપણે જોઈએ તો સુધારો સામાન્ય રૂપમાં અવશ્ય બન્યો છે, પણ કોઈ નોંધપાત્ર સુધારો નથી બન્યો। આખા અઠવાડિયા દરમિયાન આપણી ધાણાની ઉપજમાં 20 કિલોના ભાવમાં આપણે સરખાવીએ સારી રીતે તો લગભગ 35 થી 40 રૂપિયા જેટલો આખા અઠવાડિયા દરમિયાન સુધારો બન્યો એવું આપણે ગણવું જોઈએ। સામે આવકોમાં લગભગ 25 થી 30% જેટલો ઘટાડો થયો છે, તો આટલા ઘટાડાની સામે ભાવોમાં થોડો વિશેષ વધારો થવો જોઈએ અને સામાન્ય રૂપમાં એવું બનતું પણ હોય છે, પણ અત્યારે ધાણાની ઉપજમાં એવું જે નથી બની રહ્યું એનું કારણ બહુ સમજવા જેવું છે અને એ કારણ છે પાછળના સમય દરમિયાન આપણા તરફથી વેચાઈ ગયેલા મોટા જથ્થામાં ધાણા। સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો જે કોઈ આપણી ઉપજ હોય એ ઉપજની આવકો ઘટે અને સતત આખું અઠવાડિયું નિયમિત રૂપમાં ઘટતી રહે તો એના ભાવોમાં એ પ્રમાણે આપણને સુધારો મળે એવું સામાન્ય રૂપમાં હોઈ શકે છે, પણ જે ઉપજમાં આવો ફેરફાર ન આવે એની સાથે બીજું પણ એકાદું અગત્યનું કારણ જોડાયેલું હોય છે અને એ જોડાયેલું અગત્યનું કારણ આપણી ધાણાની ઉપજ માટે જે કાંઈ છે એ છે કે ધાણાના બજાર સાથે જોડાયેલા એટલે કે આપણી પાસેથી ધાણા
ખરીદનારા વેપારીઓ હોય કે આપણી પાસેથી ધાણા ખરીદનારા મસાલા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો હોય, આ બધાએ સિઝન દરમિયાન મોટા પાયે આપણી પાસેથી ખરીદી કરી છે, મોટા પાયે જથ્થો સંગ્રહિત કરી લીધો છે અને તેથી હેન્ડ ટુ માઉથ એટલે કે હાથમાંથી મોઢામાં આવી પરિસ્થિતિ ધાણાની ઉપજમાં નથી. જે ઉપજમાં એવી પરિસ્થિતિ હોય કે હાથમાં એ જ મોઢામાં, એટલે જે દિવસે આવકો ઘટે એ જ દિવસે ભાવોમાં એ પ્રમાણે બદલાવ આવે. સળંગ 2 દિવસ 5 દિવસ કે આખું અઠવાડિયું આવકો ઘટે તો એ પ્રમાણે વિશેષ રૂપમાં સુધારો બને, પણ ધાણાની ઉપજમાં એવું નથી બન્યું. એનું કારણ એ છે કે આપણા ત્રણેય રાજ્યના ખેડૂતો તરફથી આ વર્ષના કુલ ઉત્પાદનમાંથી લગભગ અંદાજે 75% જેટલી ધાણાની ઉપજ આપણે અત્યાર સુધી એટલે કે સિઝનના પીક પીરિયડ દરમિયાન વેચી ચૂક્યા છીએ અને આપણે વેચેલા જે કાંઈ ધાણા છે એ ધાણામાંથી મોટા ભાગનો જથ્થો સંગ્રાહક વેપારીઓ અને મસાલા ઉદ્યોગ કંપનીઓના પોતપોતાના સંગ્રહ સ્થાનો અને પોતપોતાના ગોડાઉનમાં સંગ્રહાયેલો જથ્થો અવશ્ય પડેલો છે. એટલે અત્યારે જે કાંઈ જથ્થો આપણા તરફથી જઈ રહ્યો હોય એ જથ્થો સામાન્ય રૂપમાં થોડો ઓછો થાય તો એની બહુ અસર બજારમાં નથી પડી રહી. હવે આગળના સમયમાં અસર કેટલી પડી શકે, તો અત્યાર સુધીમાં આપણી પાસેથી ખરીદાયેલા ધાણા જ્યાં જ્યાં સચવાયેલા છે ત્યાંથી ધીમે ધીમે એનો નિકાલ થઈ રહ્યો છે. જથ્થો દરેક જગ્યાએ ઘટી રહ્યો છે, પણ ઘટતા જથ્થાની સામે હવે નવો જથ્થો ખરીદવો, ખરીદી અને એને કેટલાક સમય માટે સંગ્રહિત રાખવો કે કેમ, આ અંગે બજારમાં ધાણાના વેપાર સાથે જોડાયેલા વેપારીઓ, સંગ્રાહકો અને પ્રોસેસિંગ ઉદ્યોગો પણ અવશ્ય થોભો અને રાહ જોવાની પોલિસી પર કામ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ધાણાની ઉપજની જે કાંઈ આપણા દેશની જરૂરિયાત હોય એ જરૂરિયાત ઉપરાંત વિદેશ વેપારની શક્યતાઓ હજી એટલી બધી ઉજળી નથી બની ગઈ કે એ ઉજળી બની જતી શક્યતાઓના આધારે એમને નવી ખરીદીનો નવો ઉત્સાહ અને સારા ભાવથી ખરીદવા માટેની પ્રેરણા મળે એવું હજી આયાત નિકાસના વેપારમાં કોઈ ઉજળું અને બહુ સારું ચિત્ર દેખાતું નથી. અને એનું જે કારણ છે એ કારણમાં એક મુદ્દો અત્યારે ચાલી રહેલું યુદ્ધ અને બીજો મુદ્દો જે જગ્યાએ આપણે ત્યાંથી સૌથી વધારે ધાણાની નિકાસ થતી હોય એવો વિસ્તાર એટલે યુરોપિયન દેશો, અમેરિકન વિસ્તારો, અને આ દરેક જગ્યાએ આપણે ત્યાંથી અત્યારે જે ધાણાઓ જઈ રહ્યા હોય એ સિવાય યુરોપની ઉપજ અત્યારે જે કાંઈ ઊભી છે એ ઉભેલી ઉપજનું અંતિમ પરિણામ કેવું આવે, ઉત્પાદન કેવું મળે, ક્વોલિટી કેવી મળે, એના આધારે આગળનો જે સમય બચતો હોય એટલે કે એમની ઉપજ આવી જાય અને ત્યાર પછી આપણી નવી ઉપજ આવવાની હોય એ બંનેની વચ્ચે જે લગભગ 4 થી લઈને 5 મહિના જેટલો સમયગાળો બાકી બચતો હોય છે એ સમયગાળાને ધ્યાનમાં રાખીને એ સમયગાળામાં થનાર વેપારની શક્યતાઓને ધ્યાનમાં રાખી અને નવી ખરીદીનો ઉત્સાહ બનતો હોય છે. એટલે હજી નજીકના દિવસોમાં આપણે જોઈએ તો સામાન્ય રૂપમાં આ દરજ્જે આવકો બની રહેતો પણ ભાવોમાં બહુ મોટા સુધારાની શક્યતા નથી. આપણી સ્થાનિક જે કાંઈ જરૂરિયાતો હોય કે આપણા ગોંડલના બજારમાં આપણે ધાણા વેચતા હોઈએ, રાજકોટમાં વેચતા હોઈએ, જામનગર કે ઊંઝાના બજારમાં કે ભાવનગરના બજારમાં કોઈ પણ જગ્યાએ માર્કેટિંગ યાર્ડમાં આપણે જે કાંઈ ધાણા વેચતા હોઈએ છીએ એમાંથી સ્થાનિક દરજ્જે જે કાંઈ જરૂરિયાત હોય એ જરૂરિયાતના હિસાબથી ભાવોમાં સામાન્ય રૂપમાં વધઘટ થતી રહે અને એવો બજારનો માહોલ કાયમ માટે બનેલો હોય છે. પણ બહુ મોટો સુધારો અને નજીકના દિવસોમાં સુધારો એવી અત્યારના સમયે કોઈ સાંકેતિક શક્યતાઓ જ્યારે નથી ત્યારે આપણી પાસેની ઉપજ અત્યારના સમયે આપણે વેચવા માંગતા હોઈએ તો સમય અવશ્ય સારો છે, પણ આપણે સાચવવા માંગતા હોઈએ કે જાળવવા માંગતા હોઈએ તો સમય વધારે ખરાબ આવી જાય એવી કોઈ શક્યતા નથી. સુધારાની શક્યતાઓ અવશ્ય બને છે, પણ સૌથી જાજી શક્યતાઓ જે કાંઈ છે એ શક્યતાઓ એટલે અત્યારના દરજ્જે ભાવોનું જળવાઈ રહેવું, ભાવો જળવાઈ રહેવાની સંભાવનાઓ સૌથી વધારે છે. આપણા સૌના યોગ સારા હોય અને વિશેષ લાભ થવાની કુદરત તરફથી આપણને અનુકૂળતા મળે તો અવશ્ય સારા લાભ મળી શકે ભાવોમાં હજી પણ આગળના દિવસોમાં. પણ એ શક્યતાઓ એટલે આંતરરાષ્ટ્રીય બજારના ધોરણે બનનારી શક્યતાઓ એટલે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને
આપણે આપણી પાસેની ધાણાની ઉપજનો નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે ધાણાના પાક પર, ધાણાની બજાર સ્થિતિ સાથે સાથે અત્યારના સમયની આવકોમાં થયેલા ફેરફારો અને ભાવોમાં સામાન્ય રૂપમાં બનતા રહેતા ફેરફારો અને સામાન્ય રૂપમાં બની રહેનારા ફેરફારો, આ દરેક મુદ્દાઓની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણી ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.